નમો નમઃ. નમો નમઃ. તમે બધા મજામાં? હા. તમને બધાને વાર્તા સાંભળવી ગમે? હા. ગમે ને બધાને? હા. તો હું તમને આજે એક મિત્રતાની વાર્તા કહીશ. એક બહુ મોટું જંગલ છે અને જંગલ આખા વિશ્વની અંદર એનું નામ એવું મોટું જંગલની અંદર એક ગાયો ચરાવતા હોય ને બધા એવા ગાયો ચરાવનારની એક છોકરી અને એને એક છે ને સ્વાભાવિક છે કે આજના જમાનામાં બધાને કોણ ઘરની અંદર કયા પ્રાણીઓને સૌથી વધારે આપણે પાળીએ છીએ? ગાય, ભેંસ, કૂતરો. સિટીની અંદર સૌથી વધારે કૂતરાને પાળતા હોય છે. તો એ એના ઘરની અંદર ગાયને પાળતા હતા, એટલા માટે એને એક વાછરડી સાથે એકદમ પ્રેમ હતો. એ વાછરડીને એ ગાયો ચરાવવા એ છોકરી જતી હતી, તો એ ગાયો ચરાવવા જાય તો એ વાછરડીની સાથે વધારે મજાક મસ્તી કરે, એની સાથે રમત કરે, એને એની સાથે વધારે પ્રેમ હતો. તો એ રોજ જંગલમાં જાય, ગાયો ચરાવે અને રાત્રે પાછા આવી જાય. તો એ વાછરડી હતી એની સાથે એને પ્રેમ હતો. એ ઘરે આવે તો ઘરે વાછરડીને વહાલ કરે, એકદમ વાછરડી એકદમ નાની એવી. અને એક આખું જંગલ એકદમ એટલું ઘટાદાર કે ત્યાં સિંહ બધા જંગલની અંદર તો સિંહ, વાઘ બધા પ્રાણીઓ આવે, પણ એ જંગલની અંદર સૌથી વધારે સિંહ રહેતા. તો એ જંગલનું નામ હતું ગીરનું જંગલ. ગીરનું જંગલ તમે બધા જોયું છે કોઈ? ગીરના જંગલ વિશે સાંભળ્યું છે? એ ગીરનું જંગલ સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર આવેલું છે. એ ગીરના જંગલની અંદર તુલસીશ્યામ નામનું એક તીર્થ સ્થાન છે. ત્યાં તીર્થ સ્થાનની નજીક જ આ ગીરનું જંગલ અને જંગલમાં આ પરિવાર રહેતો હતો. તો એ છોકરી હતી એનું નામ હતું હીરબાઈ નામની છોકરી, અને એની જે વાછરડી હતી વાછરડીનું નામ પડેલું હતું હોડકી. તો હીરબાઈ નામની એ છોકરી અને એની વાછરડી એટલે કે જેની સાથે એને પ્રેમ હતો એનું નામ હતું હોડકી. તો હીરબાઈ અને હોડકીની એકદમ બેયની મિત્રતા સારી એવી. તો એક વખત એવો સમય હતો કે બધા જે અલગ અલગ કવિઓ હોય, તો કવિઓને કોઈ પણ કવિતા લખવી હોય તો કવિતા લખવા માટે સારા એકદમ હરિયાળી જ્યાં વધારે હોય, એકદમ શાંતિવાળી જગ્યા હોય ત્યાં કવિઓ વેડા પોતાની કવિતાઓ બધું લખતા હોય છે. તો એ જંગલની અંદર અલગ અલગ કવિઓ છે, તો એ બધા જાય છે. એમાંથી ભુલાભાઈ કાગ, ઝવેરચંદ મેઘાણી એવા અલગ અલગ ઘણા બધા કવિઓ એ જગ્યા ઉપર પહોંચી ગયા હોય છે અને પોતે કવિતાઓ લખતા હોય છે. એ આ જંગલની અંદર જેનું મકાન હતું, ઝૂંપડી હતી, નેસ હતો, ત્યાં એમના ખાટલા ઉપર બેઠા એ બધા અલગ અલગ કવિતાઓની વાતચીત કરતા હોય. સ્વાભાવિક છે, કવિ પોતે કવિતા લખ્યું એકબીજાને પ્રસ્તુત કરીને સંભળાવતા હોય છે. અને એમાં અચાનક અવાજ આવે છે કે સાવજ આવ્યો. સાવજ એટલે સિંહ. ત્યાંની જે પ્રાદેશિક ભાષા છે તેમાં સિંહને સાવજ તરીકે ઓળખે છે. તો સાવજ આવ્યો એટલે આજે હું અહીંયાથી ગીરના જંગલમાં ગયો તો હું સિંહને જોવા માટે ઊભો થઈ જ જવાનું છું. તો એ પ્રકારે તરત એ બધા કવિઓ ઊભા થઈ જાય છે. તો કવિઓ તરત ત્યાં ઊભા થઈ જાય છે અને કવિઓ જોવા જાય છે. તો એ હીરબાઈ નામની જે ચારણ કન્યા હતી એની જે હોડકી નામની વાછરડી હતી, તો એને સિંહ પકડી અને ડુંગરના ઉપરના વિસ્તારમાં તરત એને લઈને જતો હોય છે. અને હીરબાઈને ખબર પડે તો એક નાની એવી આવડી એવી લાકડીને એની ભાષામાં ડાંગ કહેવામાં આવે. તો એ ડાંગ લઈ અને વાછરડીને બચાવવા માટે જાય છે. તો વાછરડીને બચાવવા જાય છે એ હીરબાઈ એવું નક્કી કરે છે કે મારું આજે વાછરડીનું માંસ છે એ હું સિંહને ચાખવા દઈશ નહીં, અને લાકડી લઈ એને બચાવવા જાય છે અને એને બચાવે છે. અને આ બધા કવિઓ તેને જે જોતા હોય છે અને કવિ એનું કવિતાનું વર્ણન કરે છે. તો એ કવિતાના બે શબ્દો હું તમને ગાઈને સંભળાવીશ કે
હીરબાઈ નામની ચારણ કન્યા અને એની વાછરડી એટલે કે હોડકીને બચાવવા જાય એની આખી કવિતા લખે. એ કવિતાનું નામ છે ચારણ કન્યા અને એના લખનાર કવિનું નામ છે ઝવેરચંદ મેઘાણી. તો સાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેરી ગરજે, એરાવત કુળનો હરી ગરજે, માફાડી માતેલો ગરજે, કડપાકળિયો જોધો ગરજે, જાણે કો જોગંદર ગરજે. ક્યાં ગરજે? બાવળના ઝાડામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામતણા પાદરમાં ગરજે. પછી આ કોઈનું વર્ણન કરે છે, સિંહનું વર્ણન કરે છે, આખી જે નાની જગ્યાઓ હોય છે જગ્યાનું વર્ણન કરે. અને પછી છેલ્લે જે સિંહ હોય, સિંહની પત્ની એટલે કે સિંહણને એ કવિ એવું કહે છે કે સિંહણ તારો ભડવીર વાગ્યો રણમેલીને કાયર વાગ્યો, કાયર તૂટતો ઊભો રહે છે, ઝાડ પડે ત્યાં ઊભો રહે છે. આ કોઈનું વર્ણન કરે છે, સિંહનું વર્ણન કરે છે, સિંહણને પણ સાથે કવિ એના પ્રશ્નો કરે. અને આ પ્રકારે આખી કવિતા રચાયેલી છે. ને છેલ્લે એક આ જે છોકરી હતી, છોકરીના માટે પણ એનું વર્ણન કરે છે. તો એનું કેવું વર્ણન કરે છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમો. એટલે કે છોકરી એક એમને શું કહેવાય, એને દેવી સ્વરૂપ આખું છોકરીનું લાગે છે અને છોકરી સિંહને બચાવે છે. તો આવી એક મિત્રતાની આજે આપણે વાર્તા ભણવા જશું. આવી એક આપણે સંસ્કૃતની અંદર વાર્તા ભણીશું. હું બોલીશ, તમે બધા શાંતિથી સાંભળજો. સૌરાષ્ટ્ર પ્રદેશે સતાધાર ગ્રામસ્ય સમીપે મોઢી મોણપરી નામકઃ ગ્રામઃ વર્તતે. કંચિત વર્ષ પૂર્વે તસ્મિन् ગ્રામે માત્રાબાલः નામક એકઃ કૃષિવલः આસીતઃ. નદ્યા તટે કૃષિવાટિકા આસીતઃ. માત્રાબાલः प्रतिदिनं वाटिकाया वृक्षतले स्थित्वा नद्या जलम अपश्यत. एकदा स अपश्यत सिंह स्वभार्यया सह नद्या जलपानार्थम् आगच्छत. नद्या जले स्थितः मकरः सिंह भार्याः वधम् अकरोत्. सिंह तस्या रक्षणाय प्रयत्नम् अकरोत् किन्तु निष्फलम् अभवत्. दुःखितः सिंह नद्या तटे अतिष्ठ. चतुर्णादिनानाम् अनन्तरं यदा मकरः नद्या तटसमीपम् आगच्छत् तदा सिंह शीघ्रतया आक्रमणम् अकरोत्. तयोः मध्ये घोरयुद्धम् अभवत्. सिंह मकरस्य वधम् अकरोत् किन्तु सः स्वयमपि क्षतिग्रस्तः भूत्वा तत्रैव अपतत. मात्राबालः दूरतः एतत् अपश्यत. सः क्षतिग्रस्त सिंहस्य सहायकार्थ तत्र आगच्छत. औषधानि आनीय सः सिंहस्य शुश्रूषाम् अकरोत्. कच्चित् दिनान्तरं सिंहः स्वस्थः अभवत् तथा च तस्य मित्रम् अभवत्. तदनन्तरं सः एव सिंहः प्रतिदिनं मात्राबालस्य गृहे तस्य समीपं न्यवसत. सः मात्राबालेन सह सर्वत्र भ्रमणम् अकरोत्. तस्य गृहं क्षेत्रं च अरक्षत. मनुष्य सिंहयोः एषा अद्वितीया मैत्री किञ्चित् वर्षपर्यन्तं प्राचलत्. मात्राबालस्य निधनकाले दुःखितः सिंहः श्मशानयात्रायाम् अपि अगच्छत्. श्मशानतः एव सः वनम् अगच्छत्. तदनन्तरं कोऽपि जनः तं सिंहं न अपश्यत्. अद्यापि जनाः एतस्य सत्यप्रसङ्गस्य विस्मरणं कर्तुं न शक्नोमि. હવે હું તમને આ સંસ્કૃતની અંદર જે આપણી આખી વાર્તા છે એનું સંસ્કૃત બોલતો છે, સાથે સાથે તમને એનું ભાષાંતર સમજાવતો છે. સૌરાષ્ટ્ર પ્રદેશે સતાધાર ગ્રામસ્ય સમીપે મોટી મોણપરી નામક ગ્રામ વર્તતે. સતાધાર સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર સતાધાર નામનું એક ગામ છે. ત્યાં ગામની નજીક મોટી મોણપરી નામનું એક ગામ આવેલું છે. કિંચિત વર્ષ પૂર્વે એટલે કે કેટલાક વર્ષો પૂર્વે
તસ્મીરના ગ્રામે માત્રાવાળા નામના એક દરબાર રહેતા હતા. તેઓ નામક એક કૃષિવલ આશિત. કૃષિવલ એટલે કૃષિ વાટિકા, ખેતની જે આપણું જે ખેતર હોય એ ખેતર હતું એમનું. નદિયા તટે કૃષિ વાટિકા આશિત એટલે કે નદીના તટે કૃષિ વાટિકા આવેલી હતી, એમની ખેતર આવેલું હતું. માત્રાવાલમ પ્રતિદિનમ વાટિકાયા વૃક્ષ તલે સ્થિત્વા. માત્રાવાળા દરબાર જે હતા તે નદીના તટેનું ખેતર હતું. ખેતરની અંદર એક ખાટલો ઢાળી એટલે કે વૃક્ષની નીચે તેઓ ખાટલો રાખી અને ત્યાં બેસતા હતા. કારણ કે જે નોકરો હતા તે બધા કામ કરતા અને માત્રાવાળા દરબાર પોતે ત્યાં બેસતા હતા. નદીયા જલમ અપશ્યત એટલે કે નદીનું જળ છે તે એકદમ વહેતું હતું. એકદા સહ અપશ્યત એક દિવસ જોવા જેવું થયું. સિંહ સ્વભાર્યા સ નદ્યા એટલે કે સિંહ ભાર્યા એટલે એની પત્ની. ભાર્યા એટલે પત્ની. અને આપણે સંસ્કૃતની અંદર ભ્રાતા એટલે ભાઈ અને ભાર્યા એટલે પત્ની. સિંહ સ્વભાર્યા સ નદ્યા જલ પાનાર્થમ આગચ્છત. સિંહ અને સિંહની પત્ની બેનું જોડું તે નદીના તટે પાણી પીવા માટે આવ્યું. નદિયા જલે સ્થિત મકરઃ સિંહ ભાર્યમ વદમ અકરોત. તે પાણી પીતા હતા એ સમયે મકરઃ એટલે મગર આવીને સિંહની જે પત્ની હતી તેને પકડી લીધી. સિંહ ભાર્યામ વદમ અકરોત. સિંહ તસ્યા રક્ષણાય પ્રયત્નમ અકરોત કિંતુ નિષ્ફળમ અભવત. સિંહ પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ રહ્યો તે મગરની સામે લડવામાં. દુઃખિતઃ સિંહ નદિયા તટે અતિષ્ઠત એટલે કે સિંહ દુઃખી થઈ ગયો અને દુઃખી થઈને તે નદીના જે તટ હતો એટલે કે નદીનો જે કિનારો હતો કિનારે તે બેસી રહ્યો. નદિયા એટલે નદી. દુઃખિતઃ સિંહ નદિયા તટે અતિષ્ઠત. ચતુર્ણાદિનાનામ એટલે 4 દિવસ સુધી તેને ત્યાં બેસી રહ્યો. અનંતરમ યદા મકરઃ નદિયા તટ સમીપમ આગચ્છત એટલે કે 4 દિવસ પછી મગર એ પારી આવે છે નદીની અંદર. તથા સિંહ શીઘ્રતયા આક્રમણ અકરોત એટલે કે જેવી મગર વારી આવે છે 4 દિવસ પછી આવે છે એટલે સિંહ એકદમ એને મારવા માટે એની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર હતો. એટલે 4 દિવસની રાહ જોઈને બેઠો હતો જ્યારે મગર આવે ત્યારે એની સાથે યુદ્ધ કરવું. તયો મધ્યે ઘોર યુદ્ધમ અભવત એટલે કે ત્યારે ઘોર યુદ્ધ થયું આ બેની વચ્ચે. સિંહ મકરસ્ય વદનમ અકરોત એટલે કે સિંહની સાથે મગરનું યુદ્ધ થયું. કિંતુ સહ સ્વયં અપી સતિગ્રસ્ત ભૂત્વા તત્રેવ અપતત. તે જોતા જે યુદ્ધ થયું તેમાં સિંહ ઘાયલ થયો અને સિંહ ઘાયલ થઈને ત્યાં પડી ગયો, આખો સતિગ્રસ્ત થયો. માત્રાવાલા દુરત એતત અપશ્યત. માત્રાવાળા નામના જે દરબાર હતા તે નદીના કિનારે જેની વાડી હતી, ખેતર હતું, તો એ ખેતરમાં બેઠા યુદ્ધ જોઈ રહ્યા હતા. સહ સતિગ્રસ્ત સિંહસ્ય સહાયતાર્થ તત્ર આગચ્છત. માત્રાવાળા દરબારને હિંમત થઈ, એમણે હિંમત કરી અને તે સતિગ્રસ્ત થયેલો સિંહ હતો તેને બચાવવા માટે કે તેને એની જે દવા કરવા માટે તેઓ ત્યાં નજીકમાં ગયા. ઔષધાની આનીય સહ. ઔષધાની એટલે દવાઓ. આનીય સહ સિંહસ્ય શુશ્રૂષામ અકરોત. શુશ્રૂષામ એટલે તેની સારવાર કરી. કતિચિતમ દિનાંતરમ સિંહ સ્વસ્થ અભવત એટલે કે કેટલાક દિવસો પછી સિંહ સાજો થઈ ગયો. તમે ચિત્રની અંદર પણ જોઈ શકો છો. પેલા સિંહ અને સિંહની પત્ની જે છે તે એક જંગલમાં વિહરતા તે આવે છે, નદી તટે આવે ત્યારે મગર એને નદીની અંદર ખેંચી જાય છે અને તેને મારી નાખે છે. પછી એની સિંહ જે છે સિંહ 4 દિવસ માટે અહીંયા બેસે છે. એ માત્રાવાળા દરબાર જોઈ રહ્યા હોય છે. પછી સિંહ અને મગરનું યુદ્ધ થાય છે અને માત્રાવાળા દરબાર આ જોઈ રહ્યા હોય છે સિંહ અને મગરનું યુદ્ધ. આગળ જોઈએ આપણે. ગતિતિતમ દિનાંતરમ સિંહ સ્વસ્થ અભવત તથા તસ્ય મિત્રમ અભવત. માત્રાવાળા દરબાર એની સારવાર કરે છે, એને પાંદડાઓને બધું લગાડે છે એટલે સિંહ સારો થઈ જાય છે, સ્વસ્થ. અને ત્યારબાદ સિંહ
એ સ્વસ્થ થઈ જાય છે એટલે એની સાથે એને મિત્રતા, કારણ કે આજે આપણે કોઈની મદદ કરીએ તો આપણી સાથે પછી મિત્ર જેની મદદ કરી હોય તે આપણી સાથે રહેતા હોય છે, આપણી મિત્રતા બનતી હોય છે। તદંતરમ સહ એવ સિંહમ પ્રતિદિનમ માત્રાવાલસ્ય ગૃહે તસ્ય સમીપમ ન્યસ્પૃશત, એટલે કે માત્રાવાળા દરબારનું જે ખેતર હોય છે, ખેતરે એ સિંહ ત્યાં ને ત્યાં રહેતો હોય છે। સ માત્રાવાલેન સ સર્વત્ર ભ્રમણમ અકરોત તસ્ય ગૃહમ ક્ષેત્રમ ચ અરક્ષત, માત્રાવાળા દરબારની રક્ષત એટલે કે એની રક્ષણ કરતો હોય છે સિંહ। મનુષ્ય સિંહયો એસા અદ્વિતીય મૈત્રી કતિતમ વર્ષ પર્યંતમ, માત્રાવાળા દરબારની સાથે એની કેટલાય વર્ષો સુધી મૈત્રી એટલે કે મિત્રતા બંધાઈને રહે છે। માત્રાવાલસ્ય નિધનમ કાલે દુઃખિતઃ શમશાન યાત્રામ અપી અગચ્છત, માત્રાવાળા દરબારની જ્યારે મૃત્યુ થાય છે ત્યારે દુઃખી થયેલો સિંહ તેમની સ્મશાન યાત્રામાં સાથે જાય છે। સ્મશાનત એવ સ વનમ અગચ્છત, સ્મશાન સુધી જાય છે પછી સ્મશાનેથી જેવું એમનું સ્મશાન યાત્રા પૂરી થઈ જાય છે ત્યારબાદ સિંહ તદંતરમ કોડપી જનઃ તમ સિંહ ન અપશ્યત, એટલે કે જંગલમાં જતો રહે છે ને પછી જનાહ એટલે લોકો, તે લોકો પછી કોઈ એને જોતા નથી। સ્મશાનત એવ સહ વનમ આગચ્છત તદંતરમ કોડપી જનઃ તમ સિંહમ ન અપશ્યત, અપશ્યત એટલે ક્યારે એને જોતા નથી। અદ્યાપી જનાઃ એતસ્ય સત્ય પ્રસંગસ્ય વિસ્મરણમ કર્તુમ ન શક્નોમિ, એટલે કે આ એક સત્ય પ્રસંગ છે, સત્ય ઘટનાની વાત કરેલી છે। મનુષ્ય સિંહસ્યો મૈત્રી, તો આ પાઠની અંદર તમને મનુષ્ય અને સિંહ સાથેની જે મૈત્રી થઈ તો એના વિશેની આખી આ વાર્તા છે। તો હવે હું તમને આના પ્રશ્નો પૂછી, તમને આવડશે? આવડશે? સિંહયો એટલે શું થાય? સિંહયો સિંહયો એટલે સિંહ, સૌરાષ્ટ્ર પ્રદેશે માત્રાવાલા નામ ખાલી જગ્યા સૌરાષ્ટ્ર પ્રદેશે માત્રાવાલા ખાલી જગ્યા આગચ્છત, શું નામ? મોટી મોહન પરી Thank you.